રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના હાથ ખાવા હાથ પંખો બંધ કરી દઉં, અવાજ તમને નહીં આવે. જરા ખરીદી જેવું થઈ ગયું ને ટિફિન બાંધવાનું હાલે છે. અમારું બેનનું બંધાય છે, અમારું ભતવાર બંધાય છે, જ્યાં બંધાઈ ગયું બેન ટિફિન બંધાય છે. હા, કાયમ નવું તો જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ. મુરત હા એટલી મુરત કરી નાખ્યો. કેવાનું એમાં તો દૂધ લેવું ચીંગો, અમે ચીંગો કયો ચાલો દૂધ લઈ જવાનું અવળું હોય છે. મિલ્કની હોય એ વળી અલગ હોય, પછી બીજું અવળું હોય. આ કેટલી ને એવું રીથી જીરતું હા હવે હાલ કંઈક તમને દેખાડી અમે ચીંગો કહ્યું, તો ચીંગો ના કહેવાય. એને હે ને ચીંગો ના કહેવાય, પણ અમે ચીંગો કહી જઈએ. ઈને વારે મિલ્ક ની ચીણકો કહો એટલે ચીંગો બસ છે બધો હરખા કેટલી જેવો જોઈ પાછા પછી નામ પડી ગયું ચીંગો એટલે ચીંગો ગમે. વડા મામા ટીવી વાળા રમવા દાદા આગળ હું કે બેન દાદા તમારી વાતો હે, અમને નહીં કી, અમને કયો ને બેહો ચા આવે ગરમ જ કરવાનો હે, ખાલી તૈયાર તો હે, ખાલી ગરમ જ કરવાનું. મેં આખરે પી દો. એ દાદા કે મને શું કહું, એ તો તને લાગે ને, દાદા ને ગંધારા લાગતા હોય ને એ કે દાદા કઈ કેતા નથી કઈ. હા કેટલા વાગ્યા બાપુ? માં હળદર ગોરી રહેવા જ આવી છે. काम करता हाथ से कीजिए करता काम, मुख से कीजिए राम करना वो ना 4 को रात ना 4 को दिन एक યાદ નથી આવતો. રમેશ બાપુ દાદા ના આવ્યાથી દાયરો બેઠો હોય, માને સવારમાં એને ઝાડવા પાવાનું, કણી કુઈડા હાલે ને પૂજા પાઠ ને એવું બધું હાલે. બેન ને હજી ભણવા જવાનું વાર છે થોડીક, બેન ગઈ છે ભેંસ પાવા. પીલું છૂટવું હોય, અમે હમણાં જઈ આવી જ નહીં. કુંડીમાંથી ડાયરેક્ટ નળી અહીંયા ઓલું પાણી કાઢવાનું છે ને એમાં રાખી છે, તગારું રાખીને ખાલી નળી પકડવાની હોય, પાછી નળી ઊંચી મૂકી દઈએ. બેન આવ્યા હતા ભેંસ પાવા. અહીંયા ગારો ન હોય ને તો એમાં એ જોઈ વિડીયોમાં તમારે કોમેન્ટ આવતા કે ભાઈ પાકું કરી જાવ. અમારો વિચાર હતો આપણે સિમેન્ટ કોન્ક્રીટ ને, સિમેન્ટ કોન્ક્રીટમાં શું થાય હેવાર થવાની બી કરીએ ટૂંકમાં ચોમાસામાં, એટલે આપણે ઓલી પાટું આવે પાણાની આવી જ આવે ડંગણા જેવી, એવો વિચાર હતો નાખવાનો, પણ અવારતા રહી ગયો. હવે જોઈ ભાઈ પાટું નાખી દીધું ને આમાં ઘડીકમાં હેવારે ના થાય, માલ લહરે એ નહીં અને ગારો ના થાય એવો વિચાર છે. જોઈએ હવે
આવતે અવાર તો રહી ગઈ બેન જામફળ તપાહે હે હજી કાચા હે બેન ડ્રેગન ફ્રૂટ ને એ તો આખું એ નવું હે આ નવું હે ઓલું નવું હે એ કંઈક વાયું હા એમાં કંઈ ખબર નથી પોપિયું તોડ લે પોપિયું કાલ કઈમાં ક્યાંક તોડ્યું હતું આજે તારી પાક ઉમણું એક છે બેન રેવા દે ના કાચું હે જરાક રેવા દે એક દી ભલે હોય આ કેવું હે હા ને પોચું થઈ ગયું અમારે મિની ટ્રેક્ટરમાં આજ 2 જણાને જવાનું છે એટલે મિની લઈ લે ને આમાં બધું છે ને સાધન સામગ્રી છે આ કાલે ખર્ચો કરી નાખ્યો અમે નવો ખોખામ પેકો પેક છે શું છે ખબર ટ્રાયપોડ છે હતો પણ હલામો નતો પડી જાય ઝીણકો હતો પછી કાલ ખબર યાદ નથી વડો લેતા જાય આપણે કામ આવે કે વિડીયો શૂટ કરવું હોય ને અમારે આજ છે ને નેદવાનું છે હાથી આંકવાનું છે આ નેદીએ હું હાથી આંકી અને નેદી છે બે થા કેટલા વાગે ખબર 9 વાગે પૂગ્યા વાડીએ ઉતામળ જેવું કંઈ બહુ હતું નહીં ઓલો ખૂણો રહી ગયો ને એ ધીરે ધીરે 2 જણા નેદ્યું કંઈક હજી 9 વાગ્યા હતી ચાનો ટાઈમ થાય ને ત્યાં સુધી 2 જણા નેદવા જાઉં પછી ચા બનાવી ચા પીને હું આખી હાથી એ વળી નેદતી સવારમાં છે ને માંડવીમાં ફૂલડાને હૈડું થઈ ગયું જોતા ફૂલડા જાઓ છે જો ભાઈ અહીંયા છે ને ચકલી બોલે છે યાર જોયે રે થોડી તમને દેખાતી હશે અને અમારે છે ને યાર હો જરાક હું ચૂમ જોયે ઉડે પછી એની વાત કરી હા એને અમે શું કઈ ખબર ભદલી આમ ઊંચી ચડે ને બોલે ને બે આવે હા જોઈએ હવે આમ છઠવા હે એ ઊંચી ચડતી હોય ને તો વરસાદ નજીક હોય આપણે જાણે વરસાદની ભૂખ હોય ને એ તો ખેડૂને કઈ ધરો ન થાય ગમે એટલે વરે તોય ભલે ને તરાવ ભર્યા હોય તો મેં તો કાયમ જોઈએ છે ચોમાસામાં તો 4 મહિના મહેનત કરીને પણ હુકાવવા ના દે તરાવ ના ભર્યા હોય તો સુધી એના ઉપર જ છે ભગવાન ઉપર જ બાકી બદલી બોલે એટલે વરસાદ વાળી નજીક હે અમારે એમ કીએ હે એક વર્ષ છે ને ઝીણકી માંડવી હતી આંધી ઝીણકી હતી અને ફૂલ હુકાતી હતી આમ તો ટૂંકમાં જમીનમાં છે ને હુકાતી હોય ને તો બે દેખાતી નહીં કાંઈ માંડવી એ તો ઉગતી હતી વાવણા મેં પછી ને અને પછી છે ને ફુવારા ચાલુ કર્યા અને નેતતા હતા અહીંયા ને ફુવારા હાલતા હતા રૂંઢે 6 વાગે ચાલુ કર્યા થોડાકમાં ટૂંકમાં ઉગી નહોતી કરાર કુંડીમાં 4, 5, 6 વાગે આવી રીતના બે નેતતા હતા તો જરા વીજ થતી હતી અને પડ્યો રાત બને આની કહ્યું ને કે મેઘ આજે તો થોડુંક ધ્યાન દીધું ને તો મેઘ ગુડ ગાજતો હતો અને થોડી વીજ થતી હતી અને રાતનો મેં પડ્યો અને ઈ માંડવી એવી હુકાતી હતી ને પછી મેં આવે હું વાલો ના લાગે જો કે અટાણે આવે તો એવો જ વાલો લાગે પણ એ થોડોક મીઠો વધારે લાગે અમારે ચા પીવાની રિસર્ચ પડી છે ચા પી આવી ચા જ બનાવવાનો છે વાડીએ અને આગળ તમને ઓલી ભદલી દેખાડી હતી એ ભદલીનું કહેતા હોય કે ભદલી ઊંચી ચડે ને એ વરસાદ નજીક આવે એમ કહેતા હોય હો ભાઈ અમને બીજી કંઈ જાજી ખબર નથી પણ કહેતા હોય નહીં અમે તમને કોઈ અમે જોયા લે છે પછી અનુભવથી આવતો હા પછી અનુભવ થતો હોય એટલે પછી અમે કઈ બાકી એમ કહેતા હોય કે ભાઈ બદલી હા તોય ના આવે ચકલા ધૂળમાં નાતા હોય બહુ તોય મેં નજીક આવે એ બધા કીડી વીંડા લઈને જાતી હોય એ બધા પામખા હે હમણાં 2-3 દિવસથી વરા ફેર એટલે બર્તનીએ જો કે કોરા થઈ ગયા હા તો એ ડીઝલ હે એટલે નકર લાગે નહીં ઘડીકમાં કાં આવી કોથરી હોય ને આવી તોય લાગી જાય હા એ તો મેં ચા માથે મેં હતો તો ખાટલાની ઝૂંપડી કરીને ચા બનાવ્યો હતો આ કોરું હોય અટાણે તો બનાવી જ લઈને
ગમે એ બનાવી લઈએ. અહીંયા ગાડીમાં પેટ્રોલ કાઢીને ચૂલો લગાડીને ચા બનાવવા લે અમે અહીંયા સુધી ચા બનાવ્યો બોલો. તો એ રોમ નથી બનાવ્યો. રોમમાં એવું હે, રોમ બનાવવાના તમારા ઘણા કમેન્ટ આવતા કોઈ વાડી એક રોમ બનાવી લે ને એમાં તમારી વાત સાચી છે. રોમ હોય તો ઉપયોગ આવે, એમાં કંઈ ખોટું નથી. પણ આ જે મજા છે ને નેચરલ આ ચા પીવાની ને આ બે વરસતાનો અહીંયા બે વર આવતા હોય, બપોરા હાલતા હોય કે ચા બનતો હોય, એ ટૂંકમાં અમને યાદગાર રહી જાય. એવું કંઈ નથી કે જોવા વાળાને યાદગાર રહીએ એમ કે કેવું હતું એમ, પણ અમને મજા આવે એમ. જો કે સગવડ પ્રમાણે રૂમ જોઈ હવે એવું લાગી તેથી રૂમે બનાવી લે. હું બર્તન કેટલા લીલા ડીઝલ નાખે તો તાપ નથી થતો. પછી ને પછી ઓલાય નહીં ઘણી. આપણે ચા બની ગયો હે, થોડો દેજો. બસ 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 લા આ ચા હે ને તાજ હોટલમાં ન જડે એવો ચા હોય. જો હાલો ચા પીવો હોય તમારે તો છે ને મારે નેદવા જવાનું છે ધારીમાં સીટ ઓલો, અને એને હે ને નવા પણ હાથી આંકવા હાથી આંકવા વહી ગયા છે. બપોર થાય ને તો હાથી આંકી લે. હું 3 વાગ્યા હે અને આ એકલી દેતી હતી. મેં તો જો કે 10 વાગ્યાનો ચા પી 11 વાગે હું તો ચાલુ કર્યું હતું. બપોરે હાંકી લીધું 1 વાગે, પછી બપોરા કર્યા અને પછી મારે એડિટિંગ બાકી હતું ને. હા જરાક કેવું હવે ખાલી ખૂણો, પણ પછી મારે એડિટિંગ બાકી હતું ને હું પછી ખાઈને આવ્યો જ નથી. એડિટિંગ કરતો હતો, પછી ચા બનાવ્યો મેં. અટાણે ચા મેં બનાવ્યો. આ ઠરી જાય તારા ચા અને પછી ચા લઈ અને હવે હું આગળ આવ્યો. હા ઘડીક વાર ના આવ્યો તો તને દી લેતા 3 વાગ્યાનો ચા મેં બનાવ્યો. જો કે મારે બહુ ઓછો બનાવ્યો, દૂધનો જ બનાવ્યો. માંડવીને હે ને અટાણે ત્યાં બહુ જ મજા આવે એવું હે. એને વરાપ જોતી હતી, વરાપ હે હાથી આલી ગયા. ખોળ નથી જો આમ તમને ચોખ્ખું દેખાતી હોય. નકર હજી આ નેદવાની હે, ઘૂમરો દેવાનું બાકી હે. છોટું છોટું હે પણ વાર લાગે એમ નથી. આજના 7 વાગ્યા હે અને ધારીએથી આવીને જવાનો પ્લાન હતો બેરાજે, પણ બેરાજે નથી ગયો. આવ્યો હું ભાદરે અને વેદમાંથી વૈયા જાય એમને ધમ ધકોર ફૂલ. અહીંયા આવે ને તો એમ થાય કે ચુમા હું જઈમું કે કાં ઉમણું શું ક્યાંય પાણીની ટૂંકમાં ખાડા ખડબા ક્યાંય ભરલ નંબરે વાવમાં હોય તો દેખાય નહીં. અહીંયા નદી હોય જતી હોય એમ થાય કે ચુમા હું કે કાં હજી એમને વૈયા જાય. ભાદરે 2-3 દિવસે નથી આવ્યો. હમણાં વાહ હાથી હાલતું હતું, પછી કાલ ખંભારી ગયા હતા, આજે હમણાં જ હતા. જરાક ચક્કર મારી આવું. ભાદરની માંડવી છે ને હું ઓલી માંડવી કરતા ટૂંકમાં થોડીક પીરી હે, એટલી અનકવારી નથી. જામ પીરી દેખાયા માંડવી. દવા હજી એક જાત છાંટી નથી, ખડની છાંટી હતી આપણે. એટલે એમાં જોવા આવ્યો હતો કે નેદવા જેવું છે કે ટૂંકમાં ખડ હવે જે રહ્યું હોય ને બહુ દીને દવા લાગુ નહીં પડતી હોય એ, અને કોઈ હે મોરી કોઈ આમ ટૂંકમાં દવામાં હરખી અટાણી નહીં હોય એ રહી ગયા હે. બાકી તો આમાં કંઈ બહુ ટૂંકમાં ખડ દેખાતું નથી ક્યાંય. તોય ટૂંકમાં આપણે હાથ ફેરો કરવો પડે નેદનો એકવાર. ત્યાં ઉતારો એવું ના કરતા વધારે જો તમને દેખાતો હોય ખાલા પડી ગયા. પારવો 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 ટૂંકમાં ઓલા ઘેરા ઘેરા નથી બેસી ગયા, પણ પારવો પારવો હે ટૂંકમાં. 1-2 છોટા મૂકીને વળી જો એક અહીંયા હે તો પાછો વળી વાહ વચમાં હાવ ટૂંકમાં ખાલા નથી પડી ગયા. આવા ખાલા આ તો જો કે ખાલા હે પણ એવા ખાલા ટૂંકમાં નથી પડી ગયા. એટલે વાહ ધારીની માંડવી કરતા ટૂંકમાં ઉતારો અહીંયા વધારે હે અને થોડીક પીરી હે, વધે ધીમી હે, કારણ કે આપણે દવા છાંટી હતી એટલે ખડની, એટલે થોડુંક રોકીતા રાખે જી. આપણે ખડનો ફાયદો જબરો હે. અમારે આનિકોમનો હિમાળો છે ને જી ભાદરોનો, એ માંડવી બધી થોડી બધી પીર્યું છે. અને ઉનિકોમનો ધારીનો હિમાળો છે ને એ બધો ટૂંકમાં આનાથી માંડવી બધી સરસ છે એ બધી છે ને. કારણ કે એમનો થોડોક વરસાદે માપી હતો, હમણાં વરસાદે વધારે થોડોક, અને બાકી આ બધું ખડની દવાઓ છાંટ્યું એટલે થોડીક વધે ધીરી. અહીં તો ધીરે ધીરે આ ડૂચો હજી ક્યાંય માવાનો નથી એવી થઈ જવાની છે. અને વરાપની જરૂર છે આ જમીનને ટૂંકમાં વધારે જેટલી વરાપ આવે ને એટલી. અને દવાનો રાઉન્ડ હવે લેવો જોઈએ. પારવી ક્યાંક ઈરે દેખાય છે એટલે મહિનો થાય ને પછી આપણે એક રાઉન્ડ લેવો જોઈએ. મહિનામાં જે 4-5 દી ઓછા છે, 18 તારીખે મહિનો થાય પછી જોઈ. અને એમાં જે વરસાદ આવી જાય તો ટૂંકમાં વરસાદ આવી જાય તો દવાનો રાઉન્ડ ઠેલાઈ જાય. નકર અમે રાઉન્ડ હવે લેવો જોઈએ. ટીલું હે ને જાણે મોડું હે ને મોડું થી ચડ્યું હતું ઘડીક વાર તે બંધાવું નથી. છોડવા ના જવા દે, ઉડરે તો ઉડરે એમ કહેવાનું જટ છોડો. હાલતા